ખેડા પોલીસે સાયબર ફ્રોડના કેસમાં સૌથી મોટી સફળતા મળી હોવાના સમાચાર મળી રહ્યા છે। સાયબર ફ્રોડમાં એકાઉન્ટ ભાડે આપનાર અને લેનારની ધરપકડ કરવામાં આવી છે। 13 કરોડ ને 56 લાખ રૂપિયા બેંક એકાઉન્ટની અંદર જમા થયા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ક્રાઇમની ઘટનાઓની અંદર રોજબરોજ ન્યૂઝ રૂમ એ અલગ અલગ ઘટનાઓથી આપને વાકેફ કરે છે। આજે પણ એક એવી જ ઘટનાની વાત કરવી છે કે જેમાં ખેડાની અંદર ખેડા જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી કે જેણે સાયબર ફ્રોડના ગુનાનો એક ભેદ ઉકેલ્યો છે। ખેડા પોલીસે સાયબર ફ્રોડના કેસમાં સૌથી મોટી સફળતા મળી હોવાના સમાચાર મળી રહ્યા છે। 13 કરોડના સાયબર ફ્રોડના કેસમાં ખેડા પોલીસની ટીમે 5 આરોપીઓની ધરપકડ કરી છે। આ સૌથી મોટા સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે। સાયબર ફ્રોડમાં એકાઉન્ટ ભાડે આપનાર અને લેનારની ધરપકડ કરવામાં આવી છે। બેંક એકાઉન્ટ ભાડે આપનારને 5 લાખ રૂપિયા મળતા હોવાની વાત ખેડા જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી છે। મહેમદાવાદની ખાતરજ બેંકમાંથી બોગસ એકાઉન્ટ મળી આવ્યા હોવાની વાત સામે આવી છે। આ બોગસ એકાઉન્ટ મારફતે તેની તપાસ કરતાની સાથે જ ખેડાની અંદર એક સાયબર ફ્રોડનો ખુલાસો થયા હોવાની વાત સામે આવી રહી છે। દેશના અલગ અલગ રાજ્યોની અંદરથી સાયબર ફ્રોડ થયા હોવાની વાત એ તપાસની અંદર સામે આવી છે। આ તપાસ કરતા 13 કરોડ ને 56 લાખ રૂપિયા બેંક એકાઉન્ટની અંદર જમા થયા છે અને આ રૂપિયા એ દેશના અલગ અલગ જગ્યાઓ પરથી અલગ અલગ શહેરોની અંદર સાયબર ફ્રોડની ફરિયાદો જે નોંધાયેલી છે તેમાં આ બેંક એકાઉન્ટનો ઉપયોગ થતા હોવાની સામે આવ્યું છે। જે આરોપીઓ પકડાયા છે 5 આરોપીઓમાંના એક આરોપી મહેમદાવાદ, 2 આરોપી ખેડા અને સાથે જ 2 આરોપીઓ સુરત જિલ્લાના છે। જે સ્ક્રીન પર આપને આરોપીઓ દેખાઈ રહ્યા છે આ તમામ આરોપી, આ બંને આરોપી એ સુરત શહેરની અંદરથી ઝડપી પાડવામાં આવ્યા છે। ખેડા જિલ્લા પોલીસની ટીમે આ કેસની અંદર વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ એટલા માટે કે બેંક એકાઉન્ટ ભાડે આપનાર અને ભાડે લેનાર જે એકાઉન્ટ જે વ્યક્તિએ ભાડે લીધા હતા એ વ્યક્તિનું કયા દેશ અથવા કયા સાયબર ફ્રોડના લોકો સાથે કનેક્શન છે તે દિશાની અંદર પણ ખેડા જિલ્લા પોલીસની ટીમે તપાસની શરૂઆત કરી છે। દેશની અંદર હાલ અલગ અલગ શહેરોની અંદર સાયબર ફ્રોડને લઈને મોટા ગુનાઓ ડિટેક્ટ થવાની કામગીરી શરૂઆત થઈ રહી છે, જેમાં ગુજરાત એ સૌથી પહેલા નંબર ઉપર છે। સુરત પોલીસે સાયબર સ્ક્લેવરી રેકેટનો એક પર્દાફાશ કર્યો, ત્યારબાદ ખેડા જિલ્લા પોલીસે આ સૌથી મોટું 13 કરોડ ને 56 લાખના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે, જેમાં બેંક એકાઉન્ટ ભાડે આપનાર અને ભાડે લેનારની ધરપકડ કરી છે। આ સહિત આ કેસની અંદર નવા ખુલાસાઓ થવાની શક્યતાઓ છે અને તમામની વચ્ચે આ પોલીસ ટીમ જે હાલ તપાસ કરી રહી છે તેના હાથમાં કદાચ આવનારા સમયની અંદર મોટા ખુલાસાઓ થાય, મોટા પુરાવા હાથમાં આવે અને આ કેસ પણ ઇન્ટરનેશનલ કેસ બને તેવી શક્યતાઓ પણ હાલ વ્યક્ત થઈ રહી છે। સાંભળો આ તમામ આરોપીઓની ધરપકડ થઈ દરમિયાન જિલ્લા પોલીસ વડા એ શું નિવેદન આપ્યું એ પણ। ગુજરાત રાજ્યના સીઆઈડી ક્રાઇમ દ્વારા કેટલાક શંકાસ્પદ બેંક વ્યવહાર હોય એ બાબતે મ્યુલ એકાઉન્ટ જેને કહેવાય એની વિગત જે તે જિલ્લાને આપવામાં આવતી હોય છે। આવા એક મ્યુલ એકાઉન્ટની વિગત સીઆઈડી ક્રાઇમ દ્વારા નડિયાદને આપવામાં આવી હતી। એમાં આ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી, જેના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે ખાતરજ ચોકડી મહેમદાવાદ ખાતે 3 જે આપણા આરોપી છે ગિરીશ, પિયુષ અને નિતેશ એ લોકો એક ભાગીદારી પેઢી બનાવી એસબીઆઈ એકાઉન્ટમાં એસબીઆઈ બેંકમાં એક એકાઉન્ટ ઓપન કર્યું હતું અને આ એકાઉન્ટ એમને સુરતના જિગ્નેશ અને ધવલ એમને ભાડે આપ્યું હતું। આ જે એકાઉન્ટ છે એસબીઆઈ નું એમાં 1 જુલાઈના રોજ 12 કરોડ કરતા વધારેના અલગ અલગ વ્યવહારો થયા હતા અને સેમ ડે એ પૈસા એ બેનિફિશિયરી એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટમાં જતા રહેતા હતા। આ જે પૈસા હતા એ મુખ્યત્વે જે સાયબર ફ્રોડના જે પૈસા લોકો પાસે ફ્રોડ કરીને જે ખાતામાં જમા કરવામાં આવે છે એ પ્રકારના પૈસા હતા અને એ સિવાય જે નાની રકમ જે હતી એ બધી ગેમિંગની રકમ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે। આ તમામ પૈસા એ લોકોએ અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે, એટલે હવે કયા એકાઉન્ટમાં તમામ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને આગળ કયા એકાઉન્ટમાં પૈસા આગળ ચેઇન બનીને આગળ ગયા છે એ બાબતની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે। તો કેટલા ખાતા ખોલેલા, કેવી રીતે ખાતા ખોલેલા? મુખ્ય ખાતું એક છે અને એ ખાતામાંથી અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં પૈસા ગયેલા છે, પણ જે
3 એકાઉન્ટ જે સુરતના છે એમાં સૌથી વધારે પૈસા ગયેલા છે. ખરેખર કેવી રીતે સાહેબ? મેં આપને કહ્યું કે જે મ્યુલ એકાઉન્ટની એક વિગત સીઆઈડી ક્રાઇમ દ્વારા જે નોડલ એજન્સી એના દ્વારા આપવામાં આવતી હોય છે અને પછી એ બેંક એકાઉન્ટના જે વ્યવહાર છે એની તપાસ કરતા એ એબનોર્મલ વ્યવહાર દેખાઈ આવે છે અને પછી એ પ્રમાણે આગળની તપાસ કરવામાં આવતી હોય છે. શું કેટલા આરોપી છે ત્યાંના? કુલ 5 આરોપી છે, જેમાં 3 તો ખેડા નડિયાદના છે અને બાકીના જે 2 આરોપી છે એ સુરતના છે. હવે આગળ એ પૈસા ક્યાં ગયા એ બાબતની તપાસ કરી અને આગળની તપાસમાં આગળ બીજા આરોપીઓ પકડવામાં આવશે.